હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું ચાંદની ફાઇન ફાઇન ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સો ગાઈસ, જ્યારે આપણે નાના હતા ને ત્યારે વરસાદ આવતો ને ત્યારે આપણે જોડકણું થઈ ગાતા હતા. આવરે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. તો આજે આપણે એવું જ કંઈક આ રેની સેશનમાં બનાવવા જઈ રહ્યા છીએ, ભરેલા કારેલાનું શાક. પણ આ મેં કંઈક ગ્રેવીવાળું શાક છે બનાવવાની કોશિશ કરી છે. બધા આવું બનાવે છે કે નથી બનાવતા એ મને ખ્યાલ નથી, પણ મેં કોશિશ કરી છે અને આ કોશિશ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. જો મારો વિડીયો તમને પસંદ આવે, મારી રેસીપી તમને પસંદ આવે તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ગાઈસ. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો ગાઈસ, મેં આવી રીતે કારેલા છે એ કટિંગ કરી લીધા છે. મેં કારેલામાંથી બી નહીં કાઢ્યું નથી. અત્યારે મેં એમનેમ જ હું એને બોઇલ્ડ કરી લઈશ, બરાબર. તો હવે હું કારેલા છે એ બફાવા મૂકી દઉં છું અને એમાં આપણે ટેસ્ટ અનુસાર મીઠું છે એ નાખવાનું છે. પણ અહીંયા મેં એવરેજ કરતાં મીઠું છે એ વધારે નાખ્યું છે. 3 ચમચી જેટલું મીઠું છે એને નાખી દીધું છે, કારણ કે કારેલા છે કડવા હોય એટલે એની કડવાશ ઓછી થઈ જાય ને એટલા માટે મેં 3 સ્પૂન જેટલું, નાની સ્પૂન જેટલું છે એ મીઠું નાખ્યું છે. ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો મસાલો છે તૈયાર કરી લઈશું. અહીંયા મેં ટમેટું કટિંગ કરી લીધું છે અને એક ઓનિયન છે એ પણ જો તમે જોઈ શકો છો કટિંગ કરી લીધી છે. બધું છે એ હું થોડુંક મોટું કટિંગ કરું છું એટલા માટે કે આપણે એની ગ્રેવી બનાવી છે, તો પછી એટલે મેં મોટું છે એ કટ કરી લીધું છે. અને આપણે હવે એમાં એડ કરી દઈશું થોડુંક લસણ પણ. લસણની તમે 7 થી 8 કળી છે એ તમે એડ કરી શકો છો એમાં. એ પણ આપણે મિક્સીમાં છે એ આપણે ક્રશ કરી લેવાની છે, ગ્રેવી બનાવી લેવાની છે. હવે આપણે આ બધું મિક્સરમાં એકસાથે ક્રશ કરી લઈશું. પાણી નથી નાખવાનું, બરાબર. એમનેમ જ બધું છે એ ક્રશ કરી લેશું. એકદમ તમારે ગ્રેવી ટાઈપ છે એ ક્રશ કરી લેવાનું છે. ગ્રેવી જ બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો કે સરસ મજાની ગ્રેવી આપણી બનીને છે એ તૈયાર થઈ ગઈ છે. એક બર્તનમાં કાઢી લેવાની વાટકામાં અને પછી જે આ મિક્સરનું જે ખાનું હોય છે ને એ પણ એમાં પણ આપણે અડધો કપ પાણી જેટલું નાખી અને એ પણ આમાં આપણે લઈ લેવાનું છે, બરાબર. એટલે એ આપણી ગ્રેવી છે ને વેસ્ટ ના જાય અને આપણને સબ્જીમાં ઉપયોગમાં આવી જાય એટલા માટે. ત્યાં સુધીમાં આપણા કારેલા છે એ સરસ મજાના બોઇલ્ડ થઈ ગયા છે. હવે આપણે એક કારેલું હળવા હાથે છે આવી રીતે કાઢી લેશું, બરાબર. વિડીયોમાં લાંબો ન થઈ જાય એટલે મેં સ્પીડ વધારી હોય એટલે તમને એવું લાગે કે હું ઝડપથી કરું છું, પણ તમારે હળવે હાથે નિરાતે છે એ કરવાનું છે, બરાબર. હવે આપણે આ કારેલામાં ઠંડુ પાણી છે એડ કરી દઈશું એટલે કારેલા છે ને ઠંડા પડી જાય. નહીતર જો તમે ગરમ કારેલા ભરશો ને તો તમે દાજી જાશો, હાથ પણ દાજશે અને પ્લસ કારેલા છે એ તૂટી જાય. એટલે મેં 2 વાર પાણી ચેન્જ કર્યું છે આવી રીતે. હવે આપણે પાણી કાઢી લઈશું. કારેલા છે એ ઠંડા થઈ ગયા છે, બરાબર. અને પછી કારેલા ઠંડા થઈ જાય ને એટલે આવી રીતે તમારે એમાંથી બધા બી છે ને કાઢી લેવાના છે. થોડા કારેલા છે ને એ કડક થઈ જાય આવી રીતે ઠંડા પાણીમાં રાખો ને એટલે. અને સરસ મજાના બફાઈ ગયા હોય, કાચા હોય એવું ના હોય, સરસ મજાના છે થઈ જાય. હળવા હાથે થોડુંક કરવાનું એટલે કારેલું છે ને તૂટી ના જાય, બફાઈ ગયું હોય ને એટલે. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત આપણા કારેલા છે એ ક્લીન થઈ ગયા છે. હવે આપણે કારેલા ભરવાનો મસાલો છે એ તૈયાર કરી લેશું. અહીંયા મેં મગફળીના દાણાનો ભૂકો છે લીધેલો છે, શેકેલો ભૂકો લીધો છે. અને ચણાનો લોટ હું લઉં છું એ પણ શેકેલો છે. 3 ચમચી જેટલો એ લીધો છે. 3 ચમચી જેટલો મેં મગફળીના દાણાનો ભૂકો લીધો છે, શેકેલા. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એમાં છે બધા મસાલા એડ કરતા જઈશું. અહીંયા હું ચટણી નાખી લઉં છું. અમારા ઘરમાં બધા તીખું ખાય એટલે ચટણી હું થોડીક વધારે નાખું છું. તમે તીખું મોરું તમારા ટેસ્ટ અનુસાર છે કરી શકો. અહીંયા મેં ગરમ મસાલો છે એ પણ એડ કરી દીધો છે. નમક પણ હું પાછું એડ કરી દઉં છું, કારણ કે આપણા મસાલો ભરવાનો છે ને એટલે, નહીતર મોરું લાગશે તમને એટલે. આપણે હળદર એડ કરી દીધી. તમે ધાણા જીરું છે એ એડ કરી દેજો તમારી રીતે. અહીંયા આ મેં લીંબુ પણ છે એ અડધું ફાડું લીંબુનું છે એ નીચોવી લીધું છે. બધો મસાલો તમે જોઈ શકો છો. અને એમાં મેં છે જો ખાંડ 1 ચમચી જેટલી ખાંડ છે એડ કરી દીધી છે. એનાથી ટેસ્ટ છે એ સારો આવશે ને અને કડવું પણ નહીં લાગે. બહુ ખાંડ નથી નાખી મેં, 1/4 ચમચી જેટલી 1 ચમચી જેટલી નાખી છે. અને 1 સ્પૂન જેટલું પાછું હું આમાં ઓઇલ એડ કરી દઉં છું. હવે આપણો બધો મસાલો છે ને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું હાથેથી જ, બરાબર. કારણ કે આપણે કારેલા હાથેથી જ કરવાના છીએ એટલે.
હવે તમે જોઈ શકો છો કે આ બધું થોડું છૂટું છૂટું રહે છે ને, તો એમાં હું પેલી આપણે ગ્રેવી બનાવેલી હતી ને એ 1 સ્પૂન જેટલી ગ્રેવી આવી રીતે નાખી દઉં છું, એટલે સરસ મજાનું થઈ જશે બધું. કારેલા ભરાય ને એવું, બરાબર ને? પાણીનો યુઝ કરવો એના કરતાં મેં ગ્રેવી જ લઈ લીધી. તો તમે પણ આવી રીતે છે મસાલો રેડી કરી શકો છો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કારેલા છે જો આવી રીતના ભરી લેશું. કારેલું થોડુંક ભરો ને એટલે ત્યારે તમારે થોડુંક પ્રેસ કરીને મૂકવાનું છે, એટલે કારેલું તમે જ્યારે ફ્રાય કરશો ને, સબ્જી બનાવી લેશો ને, તોય તમે છે ને કારેલું છૂટું નહીં પડે, એટલે ખુલી ન જાય કારેલું એમ, બરાબર? નાના બાળકો પણ આ કારેલાની સબ્જી છે ખૂબ પસંદ કરશે, કારણ કે બિલકુલ કડવું નથી લાગતું. કારેલા આપણી હેલ્થ માટે કેટલા સારા હોય છે એ આપણે બધા જાણીએ જ છીએ. બાળકોને ખાસ કરીને આવી રેસીપી છે એ પસંદ આવતી હોય છે, અને બાળકો પણ આ સબ્જી ખૂબ સારી રીતે છે એ ખાય છે. નકર બાળકોને કારેલા છે પસંદ હોતા નથી, આપણે મોટા તો હજી ખાઈ લઈએ. પણ આવી રીતે તમે પણ બનાવવાની કોશિશ છે કરજો. બની શકે કે તમે મારાથી પણ સારું છે બનાવતા હોય, પણ આ તો એક રેસીપી શેર કરવાની છે વાત છે. આવી રીતે આપણે બધા કારેલા છે એ ભરી લેશું સારી રીતે. તમે જોઈ શકો છો એક પણ કારેલું છે તૂટ્યું નથી, અને આપણે બધા કારેલા સારી રીતે છે ભરી લીધા છે. ગાઈઝ, જો તમને મારી રેસીપીસ પસંદ આવતી હોય ને તો મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો. એનાથી મને છે એ મોટિવેશન મળે છે વિડીયો બનાવવા માટેનું. બધા કારેલા છે તમે જોઈ શકો છો સરસ મજાના ભરાઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી લેશું, બરાબર? એના માટે આપણે એક સરસ મજાની હેવી એવી કઢાઈ છે લઈ લેશું, એટલે દાજે નહીં ને એટલા માટે. તમે તમારા ઘરમાં જેટલું તેલ ખાતા હોય એ પ્રમાણે તમારે તેલ છે નાખવાનું છે. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું તેલ છે લઈ લીધું છે. કારેલાનું શાક બનાવવામાં થોડીક વાર લાગે, પણ ટેસ્ટી પણ એટલું જ બને છે, હે ને? અને બધા પેટ ભરીને છે ખાતા હોય છે. થોડીક વાર લાગે બનાવવામાં, જ્યારે આપણે ફ્રી હોય ત્યારે જ બનાવવાનું રાખવાનું. હવે આપણે આમાં એડ કરી દઈશું રાઈ છે, જીરું છે, તમે જે ખાતા હોય એ રીતે, બરાબર? હું અહીંયા રાઈ ને જીરું બંને છે એડ કરું છું. આપણી રાઈ ફૂટી જાય પછી થોડુંક હું જીરું છે એમાં એડ કરી દઈશ. તમે જોઈ શકો છો કે આપણી રાઈ છે એ ફૂટી ગઈ છે. હવે એમાં હું થોડુંક જીરું નાખી દઉં છું. જીરું પણ બ્રાઉન થઈ ગયું છે, એટલે હવે મેં એમાં થોડીક હિંગ નાખી દીધી. હવે આપણે જે ગ્રેવી બનાવી હતી ને એ ગ્રેવી આપણે આમાં નાખી દઈશું પહેલા, બરાબર? હિંગ નાખીને હવે આપણે ગ્રેવી નાખી દીધી છે, અને સરસ મજાનું આપણે બધું મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે કેટલું એટ્રેક્ટિવ લાગે છે ને, ખાવામાં પણ એટલું જ ટેસ્ટી છે હોય છે. આપણે એમ થાય કે વારંવાર બનાવીએ. તો આપણી ગ્રેવી છે એ આપણે નાખી દીધી છે અને બધું મિક્સ કરી લીધું છે. હવે આમાં બધા પાછા આપણા મસાલા છે ને એડ કરી દઈશું. જો મેં અહીંયા છે ને હળદર નાખી છે, બરાબર? આ ગરમ મસાલો નાખી દીધો, અને આ થોડુંક પાછું મેં ગ્રેવીમાં નમક નાખવું પડે ને એટલે પાછું મેં નમક છે નાખ્યું છે. અને થોડીક ચટણી હવે હું પાછી નાખું છું ગ્રેવીના અકોર્ડિંગ, બરાબર? કારણ કે આપણે મસાલામાં તો ચટણી નાખી જ છે એટલે મસાલો ભરવામાં. અને આમે પાછી થોડીક ખાંડ છે એ ઉપરથી એડ કરી છે. બધું પાછું વેલ મિક્સ કરી લેશું આપણે. તમે જોઈ શકો છો. હવે આપણે એક એક કારેલા છે ને આવી રીતે એડ કરી દઈશું હળવા હાથે. હા, કારેલું તૂટે નહીં ને એ રીતે. જોકે તૂટશે તો નહીં, પણ આપણે થોડુંક ધ્યાન રાખવાનું. બધા કારેલા મેં 1 by 1 છે આવી રીતે નાખી દીધા છે. અને હવે આપણે બધું હળવા હાથે હલાવી લેશું, આવી રીતે મિક્સ કરી લેશું. તમને વિડીયોમાં મારી સ્પીડ વધારે લાગતી હશે, એ મેં સ્પીડ રાખી હોય ને એટલા માટે. પણ તમારે હળવા હાથે છે આવી રીતે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી સબ્જી છે એ કેવી મસ્ત બની ગઈ છે.
હે ને, જોતાં જ મોઢામાં છે પાણી આવી જાય. તમે પણ બનાવજો તમારા ઘરે, બરાબર. બાળકો પણ આ સબ્જી ખૂબ પસંદ કરશે અને ખૂબ ખાશે, હે ને. તો આપણી સબ્જી તમે જુઓ કે કેટલી એટ્રેક્ટિવ લાગે છે, એટલી જ ટેસ્ટી પણ હશે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. એકવાર ટ્રાય જરૂર કરજો. સાથે સાથે મેં અહીંયા પૂરી રસોઈ જ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. સો થેન્ક યુ ગાઈઝ.